અંકલેશ્વરના બાકરોલ ગામ સ્થિત શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે બડકોદરા મંડળ દ્વારા હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અંકલેશ્વરમાં હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલન બડકોદરા મંડળ દ્વારા યોજાયું હતું. કાર્યક્રમ બાકરોલ સ્થિત સિદ્ધિ ગણેશ આશ્રમ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા. મહાસંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સંચાલક બળદેવ પ્રજાપતિએ વક્તવ્ય આપ્યું હતું. તેમણે હિન્દુ સમાજની એકતા, સાંસ્કૃતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ચેતનાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં હિન્દુ સંમેલનના સંયોજક હિતેન્દ્રસિંહ રાણા, મંડળ કાર્યવાહ મહેન્દ્ર ગીરસે, હિતેશ રાજગુરુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સામાજિક અને ધાર્મિક વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી. મહાસંમેલન અંતર્ગત બાઇક રેલીનું પણ આયોજન કરાયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થયા છે. એના અનુસંધાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઈ મોટા કાર્યક્રમ નથી કરવા માંગતો, પરંતુ દરેક હિન્દુ સુધી પહોંચવા માટે કંઈક ના કંઈક નવા પ્રયોગો, એટલે કે ઘર ઘેર સંપર્ક, દરેક હિન્દુના ઘેર સંપર્ક કરવાનું આયોજન થયું. વિજયાદશમી ઉત્સવ વખતે બધા જ સ્વયંસેવકો એક્ટિવ થઈ સંચલનમાં ભાગ લે એવો પ્રયત્ન થયો. અને આ ત્રીજો જે કાર્યક્રમ છે એ દરેક તાલુકા વાઇઝ, વસ્તી વાઇઝ આવા હિન્દુ સંમેલનો થાય, જેથી હિન્દુ સમાજમાં જાગૃતિ આવે અને આપણે જે આ રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવાની સંકલ્પના છે. આખી વિશ્વ જ્યારે આ ભારત દેશને એક આખા વિશ્વને બચાવનારું ગણતું હોય, ત્યારે આપણી પણ ફરજ થઈ બને કે આપણા સંસ્કારિત લોકો એ આ વિશ્વને બચાવવા કંઈક ના કંઈક પ્રયત્ન કરે અને એના અનુસંધાનમાં જ દરેક હિન્દુને જાગૃત કરી આ રાષ્ટ્ર, આ સમાજ અને આ સંસ્કૃતિને એક ઉજાગર કરી ફરીથી પરમ વૈભવ પર રાષ્ટ્ર જાય એવો પ્રયત્ન કરવા માટે આવા વિરાટ હિન્દુ સંમેલનો દરેક જગ્યાએ યોજ્યા છે.